દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પર્વતિત મુશ્કેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માટે આજે ખેડૂતો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ખેડૂતોએ સરકાર સમક્ષ લેખિત રજૂઆત કરી ચાલુ વર્ષનો પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવાની માંગ દોહરાવી છે। આ સાથે જ દુષ્કાળની સ્થિતિમાં પશુપાલકોની વહારે આવીને પશુઓ માટે પૂરતા પ્રમાણમાં ઘાસ ડેપો શરૂ કરવા અને પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા કરવાની લોકમાંગ ઉઠી છે। एवं आवेदन पत्र आप आव्या छे कि आ फेरे द्वारका तालुकानी अंदर जिल्लानी अंदर 5 થી 10% वरसाद छे। खेडूतोए कोरा भीनामां वावणा करी दीधा छे। हवे आ मगफળી उगी छे ए ऑक्सिजन उपर छे, घासचारो छे नहीं पशुपालको माटे, एटले एवी विकट परिस्थितिनो सामनो आ वर्षे आखो करवानो छे। तो सरकार श्रीने मेहरबानी करीने अमे कहीए छीए के देवभूमि द्वारका जिल्लाने दुष्काळग्रस्त जाहेर करवामां आवे અને ખેડૂતોને જે ચાલુ વર્ષનો પાક ધિરાણ માફ કરવામાં આવે અને પશુઓ માટે પૂરતા પ્રમાણમાં કેટલ શેડ ચાલુ કરવામાં આવે।